લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતા ભુવાનો પર્દાફાશ થયો છે। મોરબી જિલ્લાના હળવદમાં મોગલ માતાજીના ભુવા તરીકે ઓળખ આપીને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતા ફિરોઝ સંધી નામના શખ્સ સામે ભારત જનવિજ્ઞાન જાથાની ટીમે ફરિયાદ મળતા પર્દાફાશ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। છેલ્લા 10 વર્ષથી ફિરોઝ સંધી ઘરમાં માતાજીનો મઢ નાખીને પોતે જ મોગલ માતાજીનો ભુવો હોવાનો દાવો કરતો હતો। તે દર રવિવારે અને મંગળવારે દુઃખી લોકોને જોવાનું, નિસંતાનને સંતાન આપવા માટે માતાજીના પાઠ અને અન્ય ક્રિયાકાંડો કરીને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરતો હતો। જ્યારે જાથાની ટીમે ફિરોઝ સંધીના ઘરે પહોંચી તેને અંધશ્રદ્ધા ફેલાવવાનું, લોકોને ભ્રમમાં નાખવાનું, મોગલમાની માનતા અને મંગળવારની ટેક રખાવવાનું બંધ કરવા માટે કહ્યું તો ફિરોઝ સંધીએ કહ્યું, હું માતાજીમાં માનું છું, પાઠ કરું છું અને લોકો શ્રદ્ધાથી આવે છે, હું કોઈને ના પાડીશ નહીં તેમ કહીને સહકાર આપવાનો ઇનકાર કર્યો હતો। જોકે જાથાની ટીમના મહિલા સભ્યો દ્વારા પોતાની જાતને મોગલ માતાનો ભુવો ગણાવતા ફિરોઝ સંધી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે। હળવદ પોલીસે આ અરજીના આધારે ગુનો નોંધવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે।